નમસ્કાર, બી ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જયેશ પટેલ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. દીપે અરુણ પ્રભાત, જય જય ગરવી ગુજરાત. કવિશ્રી નર્મદની આ કવિતામાં ગુજરાતની ગાથા વણાઈ છે. ત્યારે 1 મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ, જે ગુજરાતના ગૌરવ તરીકે ઓળખાય છે. ત્યારે આજે ગુજરાત રાજ્યના વિકાસ અને સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરવામાં આવે છે. આજે આપણે પણ ગુજરાતની આ ગાથા વિશે વાત કરવી છે. તો ચાલો ગુજરાતની ગાથાની યાત્રાએ. આપણું ગુજરાત કેટલીય ઐતિહાસિક ઘટનાઓ અને આંદોલનોનો સાક્ષી રહ્યું છે. 1960માં મહાગુજરાત આંદોલનની કઠિન પરિસ્થિતિઓ પછી ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યોને ભાષાના આધારે વિભાજિત કરવામાં આવ્યા. ડોક્ટર જીવરાજ મહેતાને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સોંપવામાં આવ્યો. 1947માં ભારતની સ્વતંત્રતા પછી બ્રિટિશ ભારતના તમામ રજવાડાઓને એકત્ર કરી સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ તરીકે 3 રાજ્યો રચ્યા. 1956માં બૃહદ મુંબઈ રાજ્યનું વિસ્તરણ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર, હૈદરાબાદ અને મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા. 1960માં મહાગુજરાત આંદોલન પછી મુંબઈ રાજ્યને વિભાજિત કરવામાં આવ્યું. ગુજરાત અને મહારાષ્ટ્રના 2 રાજ્યો બનાવવામાં આવ્યા. ગુજરાત માટે ગુજરાતી અને મહારાષ્ટ્ર માટે મરાઠી ભાષા રાખવામાં આવી. ગુજરાતી ભાષાની વિશેષતા અનેરી છે, જે સમૃદ્ધ સાહિત્ય અને લોક સંસ્કૃતિ ધરાવે છે. કવિઓ, લેખકો અને સંતોની ભાષા જ્ઞાન સાથે સંસ્કૃતિની ઓળખ આપે છે. કવિ, લેખકો આજના દિવસને ઉત્સવની જેમ ઉજવે છે. ગુજરાતની સ્થાપના 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યનું સંચાલન શરૂ થયું અને પ્રથમ મુખ્યમંત્રી તરીકે ડોક્ટર જીવરાજ મહેતાની નિમણૂક કરવામાં આવી. આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઓળખવામાં આવે છે, જે રાજ્યના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને ઉજવવાનું એક મહત્વપૂર્ણ અવસર છે. પ્રાચીન સમયમાં હાલનો ગુજરાત વિસ્તાર છે તે અનર્ત દેશ તરીકે ઓળખાતો હતો. ગુજરાત પ્રદેશ પ્રાચીન સમયથી જ વ્યાપારના કેન્દ્ર માટે જાણીતો હતો. ગુજરાતે અનેક રાજાઓ અને નવાબોના શાસન જોયા છે. તેમ છતાં હજુ સુધી ગુજરાતની લોક સંસ્કૃતિ વિસરાઈ નથી. ખાસ કરીને કચ્છની ભરતકલા તેમજ સોમનાથ મંદિર, ગરવો ગઢ ગિરનાર, અંબાજી મંદિર વગેરે જેવા ઐતિહાસિક સ્થળો વિશ્વભરમાં આજે પ્રસિદ્ધ છે. ગુજરાત સ્થાપના દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ ગુજરાતની સાંસ્કૃતિક, ઐતિહાસિક અને ભાષાકીય ઓળખ માટેની ઉજવણીનો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત સ્થાપના દિવસે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો, યાત્રાઓ અને સમારંભોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમોમાં રાષ્ટ્રીયતા, સાંસ્કૃતિક વારસા અને વિશ્વસનીયતાના પીઠ પર રાજ્યના વિકાસ માટે યોગદાન આપનારાઓને માન્યતા આપવામાં આવે છે. કચ્છની ભરતકલા, સોમનાથ મંદિર, ગરવો ગઢ ગિરનાર અને અંબાજી મંદિર જેવા ઐતિહાસિક સ્થળો વિશ્વભરમાં પ્રખ્યાત છે. ગુજરાતની લોક સંસ્કૃતિ હજુ પણ જીવંત અને અત્યંત મહત્વપૂર્ણ છે. ગુજરાતના સ્થાપના દિવસે ઘણી ઐતિહાસિક પરંપરાઓ અને સંસ્કૃતિઓની ઉજવણી થાય છે. ગુજરાતની લોક સંસ્કૃતિ વિસરાઈ નથી. ખાસ કરીને કચ્છની ભરતકલા પ્રખ્યાત છે. સોમનાથ મંદિર, ગરવો ગઢ ગિરનાર, અંબાજી મંદિર વગેરે જેવા ઐતિહાસિક સ્થળો વિશ્વભરમાં આજે પ્રસિદ્ધ છે. તો ગુજરાતના સ્થાપના દિવસ પર રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો, યાત્રાઓ અને સમારંભોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીયતા, સંસ્કૃતિ અને રાજ્યના વિકાસમાં યોગદાન આપનારાઓને યાદ કરાય છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં આજના દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો, પરેડ અને વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવે છે. ત્યારે ગુજરાતની ભવ્યતાની જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. આજના કાર્યક્રમને અહીં વિરામ આપીએ છીએ. ફરી મળીશું આ યાત્રામાં. ત્યાં સુધી જોડાયેલા રહો બી ઇન્ડિયા સાથે. જય જય ગરવી ગુજરાત.